શું તમે માનશો કે આજે પણ એક માણસ પૃથ્વી પર ભટકે છે જેનો જન્મ 5000 વર્ષ પહેલાં થયો હતો, જેના માથા પરથી આજે પણ લોહી વહે છે અને દર્દ એટલું ઘણું છે કે તે કોઈને મળતો નથી, છુપાઈને રડે છે? એ માણસનું નામ છે અશ્વત્થામા. મહાભારતના અંતિમ દિવસે જ્યારે યુદ્ધ લગભગ પૂરું થઈ ગયું હતું, અશ્વત્થામાએ રાત્રે પાંડવોના છાવણીમાં ઘૂસીને 5 નિર્દોષ બાળકોની હત્યા કરી નાખી. એ બાળકો ઉત્તરા અભિમન્યુનું સંતાન નહોતા, પણ એમને તેમ માનીને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. જ્યારે શ્રીકૃષ્ણને ખબર પડી ત્યારે તેમણે ગુસ્સામાં અશ્વત્થામાને ચિરંજીવી થવાનો શાપ આપ્યો. પણ એ શાપ એવો હતો કે એ જીવન મૃત્યુ કરતાં પણ ભયાનક બની ગયો. શ્રીકૃષ્ણે કહ્યું, તું હજારો વર્ષ સુધી જીવશે, પણ તારું શરીર ઘા ખાઈને સડશે, લોહી વહેશે અને તું કોઈ ગામ કે નગરમાં રહી નહીં શકે. એકલો જંગલોમાં, પર્વતોમાં ભટકતો રહીશ. આજે પણ ઘણા લોકોએ અશ્વત્થામાને જોયાનો દાવો કર્યો છે. ગુજરાતના દ્વારકા પાસે નગેશ્વર મહાદેવ મંદિરમાં એક વ્યક્તિ આવ્યો હતો જેના કપાળ પરથી લોહી વહી રહ્યું હતું. તેને પૂજારીને કહ્યું, મને થોડું ઘી અને ચંદન આપો, બહુ દુખે છે. જ્યારે પૂજારીએ પૂછ્યું કે તમે કોણ છો, તો તેને ધીમેથી કહ્યું, અશ્વત્થામા, અને પછી અદૃશ્ય થઈ ગયો. ઉત્તરાખંડના ગઢવાલમાં આજે પણ એક જગ્યા છે, અસી ગંગા. સ્થાનિક લોકો કહે છે કે દર અમાસની રાત્રે એક લાંબો માણસ નદીમાં ડૂબકી લગાવે છે, રડે છે અને પછી જંગલમાં ગાયબ થઈ જાય છે. આ બધું સાંભળીને તમને લાગશે કે આ લોકવાયકા છે, પણ જ્યારે એક જ વર્ણન સેંકડો વર્ષોથી દેશના અલગ અલગ ભાગોમાંથી આવે, દ્વારકા, ગઢવાલ, મધ્યપ્રદેશનું જબલપુર, રાજસ્થાનનું નિંબાહેડા, દરેક જગ્યાએ એક જ વાત, લાંબો માણસ કપાળમાંથી લોહી, ચંદન માગે છે અને નામ પૂછતા અશ્વત્થામા કહીને ગાયબ થઈ જાય છે. તો શું આ માત્ર સંયોગ છે? આજે પણ ઘણા સાધુ સંતો કહે છે કે અશ્વત્થામા જીવંત છે. એ જ શ્રીકૃષ્ણનો શાપ છે, ન મરવાનું પણ મૃત્યુને રોજ માંગવાનું. એક પાપની સજા જે 5000 વર્ષ પછી પણ ચાલુ છે. જ્યારે કળિયુગનો અંત આવશે ત્યારે કહેવાય છે કે અશ્વત્થામા કલ્કી અવતારની સેનામાં સામેલ થશે, પણ એ પહેલાં એ એકલો જ ભટકતો રહેશે, રડતો રહેશે અને પોતાના પાપની આગમાં બળતો રહેશે. આજે જો તમે ક્યારેય એકલા જંગલમાં કે મંદિરમાં એવા કોઈ વ્યક્તિને મળો જેના કપાળ પરથી લોહી વહેતું હોય, તો ડરશો નહીં. બસ એકવાર ધીમેથી કહેજો, અશ્વત્થામા, હે બંધુ, તમને હજી પણ દુઃખ છે? કદાચ એ તમને જવાબ ન આપે, પણ એની આંખોમાં તમને 5000 વર્ષનો દર્દ દેખાશે.